લોકોને મેસેજ પહોંચાડવા કીધો છે આપણા ધારાસભ્યએ. ભલે તે જેલમાં છે આજે, પણ એમણે તમને બધાને મેસેજ આપવા કીધો છે. એટલે આજે હું તમને મેસેજ સંભળાવીશ. ચૈતરભાઈ નથી, પણ એમના વતી હું તમને સંભળાવીશ મારા લોકોને મારો સંદેશ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના સરદાર મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબજી, મહાસચિવના સંદીપ પાઠકજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, મહામંત્રી મોનોજભાઈ સોરઠિયા, કાર્યકારી પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યશ્રીઓ, તમામ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત યુવાનો, વડીલો અને માતા બહેનોને ચૈતર વસાવાના જય આદિવાસી, જય જોહાર. 2 મહિનાથી આપની વચ્ચે આપના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર નહીં રહેવા બદલ આપ સૌની હું માફી ચાહું છું. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 લાખથી પણ વધુ મત, 56% મત આપીને આપ પાર્ટીએ મને મારા પર ભરોસો રાખી અને વિશ્વાસ મૂકવામાં આવ્યો. ત્યારથી બીજા ધારાસભ્યની જેમ ઘરે બેસી રહેવા કરતા હું અને મારી ટીમ સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરી રહ્યા છે. ચૂંટાયા પછીના 1 વર્ષના સમય દરમિયાન લોકોને ન્યાય અપાવવા સડકથી સદન સુધીના સરકાર સામે બાયો ચઢાવીને મેં અવાજ ઉઠાવ્યો છે. જેમ કે શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી, શિક્ષકો હોવા જોઈએ, હોસ્પિટલોમાં પૂરતા સાધનો, સ્ટાફ નથી, ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી, પૂરતી લાઇટો નથી, સારા રોડ રસ્તા નથી, પુલો નથી, કનેક્ટિવિટી નથી, આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણી પીવાની સુવિધા, સ્થાનિક લોકોને જીઆઈડીસીમાં કાયમી નોકરી, આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડ અને 2022-23ની શિષ્યવૃત્તિ માટે આ વિસ્તારમાં ચાલતા નકલી દારૂ બંધ કરાવવા, ટ્રાઇબલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર, ટીએસપી સિંચાઈ વિભાગના નકલી કચેરીઓના ભ્રષ્ટાચાર, ટેટ-ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી, નર્મદા ડેમમાંથી માનવ સર્જિત પૂરમાં રાહતની કામગીરી, NH-56 દિલ્હી મુંબઈની 4 લેન લાઇન જમીન સંપાદનોનો વિરોધ, વન અધિકારી અધિનિયમ 2006ના પેન્ડિંગ દાવા વિરોધ, એસટીના ખોટા જાતિના પ્રમાણપત્ર, યુસીસી, મણિપુરની હિંસાનો વિરોધ, પેસા એક્ટ, અનુસૂચિ 5ની ચુસ્ત અમલવારી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓનું વિસ્થાપન કર્યું છે તથા જળ, જંગલ, જમીન અને ખનિજો પરના આદિવાસીઓના અધિકારો આબાદિત રહે, અસ્તિત્વ, સંસ્કૃતિ, પરંપરાઓ ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે, જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી. શરૂઆતથી લઈ અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે. હવે ખોટા કેસો કરીને મને અને મારી પત્ની શકુંતલાબેન વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. લાંબી લડત બાદ મારી જીત થઈ. આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન સરકાર સામે સડકથી સદન સુધીના સામે બોલે છે એ ગમતું નથી. તેથી તેનો અવાજ દબાવી દેવા માટે ભાજપમાં રહેલા આપણા સમાજના નેતાઓ પણ જાણે છે, છતાં હાથો બની રહ્યા છે. સમાજ માટે ખુલીને બોલવા તૈયાર નથી. 2024ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી 2019ની જેમ ચૂંટણી પતે ત્યાં સુધી ભાજપ સરકાર મને જેલમાં રાખવા મથે છે. પરંતુ મને દેશના સંવિધાન અને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. અમારી સાથે ન્યાય થશે. અમે ટૂંક સમયમાં જ આપ સૌની વચ્ચે હોઈશું અને સૌ સાથે મળી આ તાનાશાહી સરકારને લોકસભામાં હરાવીશું. અમે આદિવાસીઓના સંતાન છે. અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી. અમે ક્યારે ડરવાના નથી. આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે. છેલ્લા શ્વાસ સુધી લડીશું. ભલે હું જેલમાં છું, પણ હું મારા લોકો માટે લડતો રહીશ.
ગુજરાતના ખૂણે ખૂણામાં આમ આદમી પાર્ટીની વિચારધારાઓને પહોંચાડીશું. આપ સૌનો સહકાર મળતો રહે એવી આશા રાખું છું. આપનો સહકાર એ જ મારી તાકાત છે. આ સમય દરમિયાન ઉભા રહેનાર તમામ સામાજિક કાર્યકરો, આગેવાનો નો સૌનો હું આભાર માનું છું. સત્ય પરેશાન હો सकता है, સત્ય પરેશાન હો सकता है, પરાજિત નહીં.